લખતર હવેલી ચોકની હવેલીમાં ભગવાન શ્રી કૃષ્ણના પ્રથમ જળ વિહાર ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોમાં વર્ણવ્યા મુજબ ભગવાન શ્રી કૃષ્ણએ જેઠ સુદ પાંચમના દિવસે જળ વિહાર કર્યો હતો. વરિષ્ઠ કવિ કાલિદાસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે શ્રદ્ધાળુ ભક્તજનોને ધાર્મિક ઉત્સવ ગમે છે. માણસ માત્ર એક સરખા જીવનથી કંટાળી જાય છે, જીવનથી થાકી જાય છે, જીવનમાં હતાશા અને ટેન્શન છવાઈ જાય છે. ત્યારે માણસ દ્વારા જ્યારે પણ ઉત્સવ ઉજવવામાં આવે ત્યારે તેમાં જોડાઈ જવું જોઈએ અને ઉત્સવની ઉજવણી કરવી જોઈએ. ઉત્સવની ઉજવણી કરવાથી જીવનમાં વ્યાપેલી હતાશા દૂર થાય છે, જીવન રસમય સુખમય લાગે છે. ત્યારે હવેલી પંથમાં જુદા જુદા ઉત્સવની ઉજવણી કરવાનું મનાવવામાં આવ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણની એક લીલાઓ આપણાને સૌને જીવન કેવી રીતે જીવવું તેમજ કર્તવ્યો કેવી રીતે નિભાવવા એની પ્રેરણા પૂરી પાડે છે. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આકાશ તત્વ, ભૂમિ તત્વ અને જળ તત્વ આ ત્રણેય તત્વ શુદ્ધ હોય તો વ્યક્તિ નિરોગી રહે છે. ત્યારે લખતર હવેલીમાં આજે શ્રદ્ધાળુ મહિલાઓ દ્વારા શ્રી કૃષ્ણ ભગવાનના પ્રથમ જળ વિહાર ઉત્સવને ધામધૂમપૂર્વક ઉજવ્યો હતો. આ ઉત્સવમાં ભગવાન ઠાકોરજીને જળ વિહાર કરાવી શ્રદ્ધાળુ ભક્તજન મહિલાઓ, નાના બાળકો યમુના નદીમાં સ્નાન કર્યાના ભાવ સાથે સ્નાન કરી ધન્ય બન્યા હતા અને હર્ષો ઉલ્લાસભેર ભગવાન શ્રી કૃષ્ણના પ્રથમ જળ વિહાર ઉત્સવની ઉજવણી કરી હતી.